જ્યાં આસ્થા હોય ત્યાં પુરાવાની કોઈ જરૂર નથી। આવી જ એક દરગાહ ગુજરાત અને રાજસ્થાન બોર્ડરમાં આવેલી છે, જ્યાં દર ચૈત્ર સુદ બીજના રોજ મેળો ભરાય છે અને આ મેળામાં લાખો શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના પૂર્ણ કરવા દરગાહમાં દુઆ માંગે છે। 700 વર્ષ જૂની ગુજરાત બોર્ડરને અડીને આવેલી પ્રાંતપુરા ગામે દાદા અહમદ શાહની દરગાહ આવેલી છે, જે પીરની ઝાડ દરગાહ તરીકે પણ લોકો જાણીતી બની છે, જ્યાં દર ચૈત્રી સુદ બીજના રોજ મેળો ભરાય છે। જ્યારે આ વખતે પણ મેળામાં લાખો શ્રદ્ધાળુઓ મેળામાં ઉમટ્યા હતા। કહેવાય છે કે આ દરગાહ પર ભૂત પ્રેતવાળા લોકોની તકલીફ દરગાહની રહેમતથી દૂર થાય છે। એક સમય ઉજ્જડ જંગલમાં આવેલી આ દરગાહ હાલની આલિશાન બનાવવામાં આવી છે। આ દરગાહની ફરતે એક ઝાડ છે, જે દરગાહની ચારે જાળીની જેમ ફેલાય છે, જેથી લોકો એને પીરની ઝાડ તરીકે ઓળખે છે। આ દરગાહમાં એક નજરે તમને ભૂત પ્રેત વળગાડવાળા ધૂણતી મહિલાઓ નજરે ચડશે, જેમની એવી આસ્થા છે કે અહીંયા ભૂત પ્રેત દરગાહની રહેમતથી દૂર થાય છે અને આ સિલસિલો વર્ષોથી યથાવત રહ્યો છે અને આજે આ દરગાહમાં લાખો ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરતા તથા પ્રસાદ સાથે ચાદર ચડાવી ધન્યતા અનુભવે છે। દર વર્ષે 8 દિવસ ચાલતા આ મેળામાં ટ્રસ્ટીઓ દ્વારા સુચાર વ્યવસ્થા કરવામાં આવે છે। દરગાહ સાથે સમગ્ર વિસ્તારને રોશનીથી શણગારવામાં આવે છે। રોશનીથી ઝગમગતી દરગાહનો આ નજારો અદ્ભુત અનુભૂતિ કરાવે છે। જો કે મેળામાં સમય દરમિયાન પોલીસ તંત્ર પણ ચુસ્ત બંદોબસ્ત કરી સુરક્ષા પૂરી પાડી છે। આ મેળામાં નાની મોટી ચકડોળો સાથે તમામ પ્રકારની ચીજવસ્તુઓ અને ખાણીપીણીની વસ્તુઓના સ્ટોલ લાગતા હોય છે, જેથી ભક્તો ભરપૂર મોજ ઉઠાવી હોય છે। जाल से ये पीरों की जाल साचोर से 5 किलोमीटर दूर है। ये जगह इतिहास में करीबन 700 साल पुरानी है और यहाँ पर हर मज़हब के लोग आते हैं। हर साल चैत्र नवरात्रि में यहाँ मेला लगता है, जो चैत्र दूज से रामनवमी तक चलता है। यहाँ पर हर जाति मज़हब के लोग आते हैं, किसी प्रकार का कोई भेदभाव नहीं और सब लोग यहाँ आस्था रखते हैं। और जो भीड़ मेले में रहती है वो यहाँ पर कभी न कभी वो पहले आते हैं, मिन्नत रख के जाते हैं, फिर जब उनकी मिन्नत पूरी हो जाती है तब वो मेले में वो मिन्नत पूरी करने के लिए जो उन्होंने बोली रखी हुई होती है वो पूरी करने के लिए आते हैं। तभी यहाँ लाखों की भीड़ हर साल मेले में लगी रहती है और यहाँ हर जाति और मज़हब के लोग आते हैं। ये जगह करीबन 700 साल पुरानी है। ये खास करके ये गुजरात और राजस्थान के बॉर्डर के बीच एक पीरा की जाल है, वहाँ पे हर साल एक मेला लगता है। इसमें पुलिस की भूमिका क्या रहती है? यहाँ लगभग 8 दिन मेला चलता है और उसमें भी 3 दिन तक रस रहता है पब्लिक का। 1 लाख से 1.25 लाख तक के लोग इकट्ठे होते हैं, हिंदू मुस्लिम सारे आते हैं और इस दरमियान पुलिस की व्यवस्था रहती है 3 शिफ्ट में 8-8 घंटे। अभी वर्तमान में व्यवस्था के लिए मुझे इंचार्ज लगा रखा है यहाँ पीआई को और हर शिफ्ट के अंदर एएसआई और सब इंस्पेक्टर यहाँ इंचार्ज रहते हैं। अभी इस समय 20 आदमी ड्यूटी दे रहे हैं आरएसी के और थाना स्टाफ अलग से और कंटिन्यू। विशेषकर यहाँ अंदर जो भीड़ है उसको कंट्रोल करना तो आसान काम है, लेकिन एक यहाँ से गुजरात जाने वाले हाईवे को चालू रखना पड़ता है और हाईवे पे बहुत ज़्यादा रस पब्लिक